સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર છે ત્યાં પણ આપણને એક સારી એવી ખરીદારી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. બાકી બીજા જેટલા તમામ ઇન્ડેક્સ છે તમામ સેક્ટર્સમાં આપણને સારું સેલિંગ પ્રેશર જે છે અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ હવે આપણી સાથે નુવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, સૌથી પહેલાં તો ગઈકાલે આપણે જોયા કે CNBC બજારને 11 વર્ષ પૂર્ણ થયા છે અને તમે પણ ઘણા સમયથી અમારી સાથે જોડાયેલા છો. તમે દર્શકોને પણ તમારા ઘણા જ અનુભવો જે છે, તમારા માર્કેટ સ્ટ્રેટેજી તમે શેર કરી છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રેટેજી પણ તમે શેર કરી છે. તો ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અમારી સાથેનો? ગુડ મોર્નિંગ. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન ટુ ધ એન્ટાયર ટીમ જે 11 યર કમ્પ્લીટ થયા છે એના માટે પૂરા CNBC ટીમ્સ અને બધાને કોંગ્રેચ્યુલેશન્સ. હવે હું મારું એક્સપિરિયન્સની વાત કરું સો જે CNBC એ ઇનસાઇટ પ્રોવાઈડ કરે છે એના ઇન્વેસ્ટરોને, અને હું લાસ્ટ કપલ ઓફ યર્સથી આવી રહ્યો છું અને મારો જે એક્સપિરિયન્સ રહ્યો છે એ ટ્રુલી અમેઝિંગ રહ્યો છે. જે ઇનસાઇટ રિટેલરો પાસે પહોંચી રહ્યું છે CNBC બજારથી, એ વન ઓફ ધ ગ્રેટ એક્સપિરિયન્સ રહ્યો છે. અને જે બી ડિલિવર કરવું છે અને જે બી ડિસ્કશન થઈ રહ્યું છે ઓવરઓલ, સો મને લાગી રહ્યું છે આ એક સુપર પ્લેટફોર્મ છે જે રિટેલ અને એક પ્રોપરલી એક પ્રોપર કોમ્યુનિટીને એડ્રેસ કરીને જેમાં આપણે ઓલમોસ્ટ હાઈએસ્ટ વ્યુઅરશિપ છે. સો મને લાગે છે એક ટુ ધ પોઈન્ટ, ટુ ધ પ્રિસાઇઝ અને માર્કેટનો ઇન્સાઇટ જે આપણે ઓલમોસ્ટ કહીએ તો કમ્પેરેટિવલી કોઈના કરતાં બી ઓલમોસ્ટ બધા કરતાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળી જાય. અને મારો પર્સનલ એક્સપિરિયન્સ છે જે મારા ઇન્સાઇટ મને પહોંચાડવા છે લોકો સાથે, અને મને લાગે છે કે હું વન ઓન વન લોકો સાથે ડિસ્કસ કરી રહ્યું છું આ પ્લેટફોર્મથી. તો થેન્ક્સ ફોર દેટ એન્ડ એક ઓપોર્ચ્યુનિટી આપવા માટે એન્ટાયર ટીમ અને CNBC બજારને ઓબ્વિયસલી કોંગ્રેચ્યુલેશન્સ અને મેની મોર વિશેસ ટુ ધ એન્ટાયર ટીમ કે આવતા વર્ષોમાં બી આપણે જોડાઈ રહ્યા રહે અને એક સારું એવું આપણે લોકોની ઇન્સાઇટ અને ઇન્ફોર્મેશન આપી શકીએ. અને તમારો આ મહત્ત્વનો કહી શકાય કે વ્યૂ અમારી સાથે શેર કરવા બદલ. ખાસ કરીને હવે આપણે ફોકસ કરીએ માર્કેટ ઉપર. સાગર, આપણે જોઈ રહ્યા છીએ કે નો ડાઉટ ગ્લોબલ સંકેતોમાં પણ હવે ફરી આપણને ટેરિફને લઈને અનિશ્ચિતતાઓ આપણને વધતી જોવા મળી રહી છે. તેનું એક પ્રેશર આપણા માર્કેટ પર આપણને 100% અહીંયા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. પરંતુ અગર બીજી તરફ અગર આપણે ડોલર ઇન્ડેક્સના ફ્રન્ટ પર નજર કરશું તો આપણે જોઈ રહ્યા છીએ કે 97 પર આવી ગયો છે, જે આપણા માર્કેટને લઈને ખૂબ જ એક પોઝિટિવિટી કહી શકાય છે. પરંતુ ઓવર આ જે સિચ્યુએશન જે ચાલી રહી છે, આ સિચ્યુએશનની વચ્ચે તમે માર્કેટને કેવી રીતે જોઈ રહ્યા છો? સો જો આપણે ફર્સ્ટ ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સ જે તમે કીધું એમ કે ઓલમોસ્ટ 97ના લેવલની નીચે એક બ્રેકડાઉન લેવલ નીચે આવી ગયો છે. બટ મેજર ઇવેન્ટ જે ટેક્સ બિલ જે યુએસમાં પાસ થવાનું છે, અગર ઇનકેસ અગર એ ટેક્સ બિલ પાસ થઈ જાય છે કમિંગ મંથમાં, સો એનાથી હજી બી એક પ્રેશર આવી શકે છે, ઇન્ફ્લેશનમાં સ્પાઇક આવી શકે છે. તો મારા ખ્યાલથી માર્કેટ ઓબ્વિયસલી નંબર્સને ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે જે ટ્રમ્પનું ટેક્સ બિલ છે યુએસ માટે. સો ઓવરઓલ ક્યાંય ને ક્યાંય એક પ્રેશર ડોલર ઇન્ડેક્સમાં આવી રહ્યું છે. અને ડોલર ઇન્ડેક્સના લીધે ઓવરઓલ જે ફ્લોઝ બી આપણે કહીએ, જે લાસ્ટ 2 મંથ્સમાં આપણે જે ફ્લોઝ જોવા મળ્યા છે ઇમર્જિંગ માર્કેટમાં, સ્પેશિયલી ઇન્ડિયામાં, ઇઝ બિકોઝ કે ડોલર ઇન્ડેક્સમાં એક સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. તો ઇમર્જિંગ માર્કેટમાં ફ્લો આવી રહ્યા છે. એની સામે ઓવરઓલ કોમોડિટી સેક્ટર, ઓબ્વિયસલી જ્યારે ડોલર ઇન્ડેક્સ નીચે આવે છે ત્યારે કોમોડિટી સેક્ટરમાં સારી એવું તેજી આવી શકે છે. અને આપણે એ જોયું લાસ્ટ 2.5 મંથમાં કે એક સારી એવું રેલી કોપરમાં, સિલ્વરમાં અને એના બેઝ પર આપણા કોમોડિટી સ્ટોક્સમાં બી જે આપણા મેટલ સ્ટોક્સ છે એમાં બી આપણે એક સારી એવી રેલી જોઈ નીચેના બોટમથી. સો ઓવરઓલ ક્યાંય ને ક્યાંય ડોલર ઇન્ડેક્સ પર પ્રેશર કન્ટિન્યુ મને લાગી રહ્યું છે. અને જ્યાં સુધી આ ટેક્સ બિલ ક્લિયર થશે ત્યાં સુધી ફર્ધર પ્રેશર આવવાના ચાન્સીસ છે. તો કન્ટિન્યુ ક્યાંય ને ક્યાંય ઓવરઓલ માર્કેટને સપોર્ટ કરી રહ્યું છે. બટ અગર હું માર્કેટમાં ગ્રીડ એન્ડ ફિયર એક ઇન્ડેક્સ યુએસનો જોઉં છું તો એ એક્સ્ટ્રીમ ગ્રીડ 75-80ના લેવલ પર હમણાં છે યુએસનું, જ્યારે નાસ્ડાકે ઓલ ટાઈમ હાઈ માર્યું છે ગઈકાલના અને 2 દિવસના સેશનમાં. અગર હું ઓવરઓલ ડેટા પોઈન્ટ જોઉં તો આપણે તમે જેમ કીધું નિફ્ટી આઈટી બી ઓલમોસ્ટ આપણે 39,000ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આપણે એક સારું એવું બાઉન્સ જોયું બોટમથી. બટ ઓવરઓલ ક્યાંય ને ક્યાંય 40,500ના લેવલ જે આપણે ઓલમોસ્ટ લાસ્ટ 1.5 મંથથી ડિસ્કસ કરી રહ્યા છે, ત્યાં લેવલ સુધી બાઉન્સ બેક લાગી રહ્યું છે નિફ્ટી આઈટીનું લેવલ. અને ત્યાં પછી એક સારું એવું સેલિંગ પ્રેશર આવી શકે છે. તો આ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે કોઈના પાસે બી અગર આઈટી સ્ટોક છે પોર્ટફોલિયોમાં. સો 40,000ના લેવલના નિયર બાય એકવાર પ્રોબ્લી એક્ઝિટ કરી અને બેટર સેક્ટરમાં શિફ્ટ થવું. અગર માર્કેટની વાત કરું તો માર્કેટ ક્યાંય ને ક્યાંય ઉપરમાં 25,700, 25,800નો એક જે ગેપ ફીલ નથી થયું ત્યાં સુધી હમણાં રિસેન્ટલી એક હાઈ માર્યું છે 660, 670ના લેવલ પર. બટ ઓવરઓલ ક્યાંય ને ક્યાંય માર્કેટ એક ગ્લોબલ ક્લુ અને ગ્લોબલ વેઇટ કરી રહ્યું છે જ્યાં સુધી ઇન્ડિયા યુએસનું બી જે ડેડલાઇન છે 9th અને 10th જુલાઈની,
સો એ એકના ટેક્સની બી ડિસ્કશન ચાલી રહ્યું છે. મને લાગે છે ક્યાંય ને ક્યાંય માર્કેટ આ વેઇટ કરી અને આ એક રેન્જમાં ટ્રેડ કરશે 25,200 ટુ 25,700. ફર્ધર જે ક્લુઝ આવશે યુએસ માર્કેટથી ત્યાંથી માર્કેટ ડાયરેક્શનલ પ્લે કરી શકે છે. કરન્ટલી તમે જેમ કીધું માર્કેટમાં થોડું પ્રેશર જોવા મળી રહ્યું છે. ક્યાંય ને ક્યાંય બહુ બધા સ્ટોકોમાં ડિસ્ટ્રીબ્યુશન જોવા મળી રહ્યું છે. સો આઈડિયલી આ લેવલ પર કોઈ નવું ઇન્વેસ્ટ કરવા કરતાં જે પોઝિશન જે સ્ટ્રોંગ છે સેક્ટરમાં શિફ્ટ થવું એ બેટર ઓપ્શન છે. ઓકે, તો ખાસ કરીને અહીંયા સ્ટોક્સ વાઇઝ ફોકસ કરવાની સલાહ આપણને મળી રહી છે. ખાસ કરીને અગર જો ઇન્ડેક્સની વાત કરશું તો એક રેન્જમાં તમને કારોબાર કરતો જોવા મળી શકે છે. સાગર, ત્યારબાદ ખાસ કરીને નજર કરીએ ઇન્ટરેસ્ટિંગ સેક્ટર છે ઓએમસીસ. આપણે જોઈ રહ્યા છીએ કે ક્રૂડના પ્રાઇસમાં જે આપણને ઘટાડો હોય ત્યારે આ કાઉન્ટર પર આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે. પછી આપણને સારું એવું સેલિંગ પ્રેશર પણ જોવા મળ્યું. પરંતુ આજના દિવસમાં આપણે જોઈ રહ્યા છીએ કે પેટ્રોલિયમ મંત્રી પાસેથી જે એક નિવેદન આવ્યું છે કે તેમને એલપીજીને જે ખોટ થઈ છે ને તેનું વળતર તેમને જલ્દી મળશે. ત્યારબાદ સિલેક્ટેડ કાઉન્ટર્સ, ખાસ કરીને અગર આપણે બીપીસીએલ પર, એચપીસીએલ અને આઈઓસી ત્રણેય કાઉન્ટર્સ પર આપણે જો ફોકસ કરશું, મોર્નિંગમાં આપણને સારી ખરીદારી જોવા મળી, પછી થોડું ઘણું એક દબાણ પણ જોવા મળ્યું છે. પરંતુ આ કાઉન્ટરના ત્રણેય કાઉન્ટર્સને ટેકનિકલી તમે કેવી રીતે જોશો? તો ઓબ્વિયસલી ઓઇલ એન્ડ ગેસ ફોકસમાં છે અને જ્યારથી વોરની સિચ્યુએશન હતી ત્યારથી આ કાઉન્ટરમાં સારો એવો કરેક્શન આવ્યા છે. બટ પોસ્ટ ક્રૂડના સેટલમેન્ટ પછી, પ્રાઇસના સેટલમેન્ટ પછી આ બધા કાઉન્ટરમાં એક સારું એવું મોમેન્ટમ પકડ્યું છે. અગર હું ત્રણેય કાઉન્ટરની વાત કરું તો સ્ટાર્ટિંગ હિન્દ પેટ્રોથી કરીએ તો ઓવરઓલ પોઝિટિવ મુવમેન્ટ છે. જે બ્રેકઆઉટ લેવલ હતા એ 425ના હતા અને જે ટાર્ગેટ ઓપન છે એ ઓલમોસ્ટ 460 સુધીના ઓપન છે. બટ અગર હું રિસ્ક રિવોર્ડ વાઇઝ જોઉં છું તો આઈઓસી કરન્ટલી 147, 148ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આનું એક ફર્ધર બ્રેકઆઉટ 150ના લેવલ ઉપર છે. અગર આ લેવલ ક્રોસ થાય છે તો આપણે શોર્ટ ટર્મમાં 165ના લેવલ સુધી જોઈ શકીએ છીએ. અને આમાં જે રિસ્ક રિવોર્ડ છે, મતલબ જે સ્ટોપ લોસ રાખવાનો છે 142નો રાખવાનો છે. તો મને લાગે છે રિસ્ક રિવોર્ડ વાઇઝ અને અગર હું સ્ટ્રક્ચર વાઇઝ બી જોઉં તો કમ્પેરેટિવલી આઈઓસી બેટર પ્લેસ છે એચપી અને બીપી કરતા. સો મને ઓવરઓલ કરંટ કાઉન્ટરમાં 165 સુધીના લેવલ આપણે જોઈ શકીએ છીએ. ને આઈઓસી પસંદ આવી રહ્યું છે, જેમાં 150ની ઉપર જો કાઉન્ટર જશે તો તમને ખાસ કરીને 165 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. પરંતુ સ્ટોપ લોસ અમારે 142 રાખવાની સલાહ આપણને સાગર પાસેથી મળી રહી છે. સાગર, ત્યારબાદ ખાસ કરીને નજર કરી લઈએ મેટલ સેક્ટર્સ પર. ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છીએ કે મેટલ સેક્ટર્સમાં અત્યારે આપણને ઘણા જ અપડાઉન્સ જોવા મળ્યા છે. પણ નો ડાઉટ હવે અર્નિંગ સિઝન પણ આવવાની તૈયારી થઈ રહી છે. ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે સિલેક્ટેડ કંપનીઓના આપણને અપડેટ્સ આવતા જોવા મળ્યા છે. જેમાં ખાસ કરીને આજે આપણે મોઇલ પર નજર કરશું તો તેમને પોતાની મોઇલને લઈને તેવી રીતે છે કે તેમને પોતાના ઓર્સ અને કેમિકલ્સ જે છે ઇન્ગ્રેડિયન્ટ્સ તેમને પ્રાઇઝીસ વધાર્યા છે. બીજી તરફ એનએમડીસીએ પોતાના જૂન અપડેટ આપ્યા છે. એ પણ ખૂબ જ પોઝિટિવ નંબર્સ આપણને આવતા જોવા મળ્યા છે. અને ત્રીજી તરફ અગર જો નજર કરશું તો કોલ ઇન્ડિયા, મોર્ગન સ્ટેનલીનો નેગેટિવ રિપોર્ટ આપણી સમક્ષ જોવા મળે છે. તેમને અહીંયા એક્સપેક્ટેશન ઓછી લાગી રહી છે. તો ઓવરઓલ મેટલ સેક્ટર્સને તમે કેવી રીતે જુઓ છો અને ખાસ કરીને ટેકનિકલી તમારો કયા શેર પર વધુ અહીંયા વ્યૂ બની રહ્યો છે? સો ઓવરઓલ અગર મેટલ સેક્ટરની વાત કરીએ તો સ્પેશિયલી જે આપણે ડોલર ઇન્ડેક્સનું ડિસ્કશન કર્યું એમાં ક્રૂડ અને કોપરમાં એક અંડરલાઇનમાં સારી તેજી જોવા મળી છે. હવે આપણે સ્ટોક વાઇઝ ડિસ્કસ કરીએ છીએ. તમે નામ લીધા એ મોઇલમાં અરાઉન્ડ 390ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જે ફ્રેશ બ્રેકઆઉટ છે આ કાઉન્ટરમાં એ 399ના બ્રેકઆઉટ છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર બહુ સ્ટ્રોંગ છે. એક બોટમ આઉટ ફોર્મેશન થઈ ચૂક્યું છે અને 350નું બ્રેકઆઉટ આવી ગયું છે. તો મને લાગે છે 398ના જે ફર્ધર બ્રેકઆઉટ પછી સ્ટ્રોંગ અપમૂવમાં 450, 460 સુધીના આપણે શોર્ટ ટર્મમાં ટાર્ગેટ જોઈ શકીએ છીએ. જે સ્ટોપ લોસ રાખવાનો છે, જેના પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે, એ 380નો રાખી શકે છે. અને જે બાય ઓન બ્રેકઆઉટ, જે ઓબ્વિયસલી એક બીંગ અ મેટલ કાઉન્ટર, બધા કાઉન્ટર હાઈ વોલેટાઇલ, હાઈ બીટા સ્ટોક છે, તો એક હાઈ વોલેટાઇલ કાઉન્ટર કન્સિડર કરી શકીએ છીએ. સો જે બ્રેકઆઉટ પછી લે છે, 398ના બ્રેકઆઉટ પછી લે છે, તો એની માટે 388નો સ્ટોપ લોસ રાખી અને એક 450 સુધીના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. તમે કીધું એમ જેમ મને એક સૌથી સ્ટ્રોંગ જે કાઉન્ટર લાગી રહ્યું છે એ વેદાંતા છે. ઓબ્વિયસલી એક સિલ્વરનું પ્રાઇસનું અપગ્રેડેશન આવી શકે છે. કરન્ટલી કાઉન્ટર 463ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જે મલ્ટિપલ એનું જે રેઝિસ્ટન્સ લેવલ છે એ 475ના છે. અગર 475નું લેવલ ક્રોસ કરે છે તો શોર્ટ ટર્મમાં જ 520થી 570 સુધીના આપણે બે લેવલ ઓપન થઈ ચૂકે છે. અને જે નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે જે લોંગ ટર્મ માટે,
એ 440નો સ્ટોપ લોસ રાખવાનો છે. સો એક પોઝિશનલી એક બહુ સારું એવું મોમેન્ટમ પકડી શકે છે 475ના લેવલ સુધી. મલ્ટી યર બ્રેકઆઉટના હાઈ ચાન્સીસ છે રીટેસ્ટ કર્યા પછી. સો એક વેદાંતા પર ફોકસ રાખવું જોઈએ. ટાટા સ્ટીલ એક બીજું કાઉન્ટર છે જે પ્રીવિયસ રેલીમાં પાર્ટિસિપેટ નહોતું કર્યું, બટ આ રેલીમાં એક સારું એવું સ્ટ્રેન્થ દેખાડી રહ્યું છે. સો ટાટા સ્ટીલ બી કરંટ પ્રાઇસ પર આપણે જોઈ શકીએ છીએ, જેમાં સ્ટોપ લોસ રાખવાનો છે ઓલમોસ્ટ 157નો સ્ટોપ લોસ રાખવાનો છે, અને જે ઉપરમાં જે લેવલ જોવા મળી શકે છે એ 175 સુધીના લેવલ જોવા મળી શકે છે મિનિમમ, અને 165ના ક્લોઝિંગ પર ફર્ધર પોઝિશન એડ કરી શકીએ છીએ, એગ્રેસિવ બાય કરી શકીએ છીએ. સો આ બંને કાઉન્ટર વેદાંતા અને ટાટા સ્ટીલ બંને ફોકસમાં રાખવા જોઈએ. એ તો સાગર તરફથી ખાસ કરીને મેટલ સેક્ટર્સમાં મોઇલ માટે તો તેઓ 450-460ના ટાર્ગેટ્સ આપી રહ્યા છે, પરંતુ તેમના પસંદગીના કાઉન્ટર્સની અગર વાત કરશું તો વેદાંત અને ટાટા સ્ટીલ બંને જ તેમને પસંદ આવી રહ્યા છે. પરંતુ એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. ખાસ કરીને નજર કરીએ ટીવીએસ મોટર પર. સાગર, આપણે જોઈ રહ્યા છે કે ખાસ કરીને હમણાં ઘણી બધી કંપનીઓ જે છે તે પોતાના નવા પ્રોડક્ટ અત્યારે લોન્ચ કરી રહી છે, બાઇક્સ લોન્ચ કરી રહી છે, અને આજે ટીવીએસ પર અગર જો નજર કરશું તો ટીવીએસે પર પોતાનો એક નવો વેરિયન્ટ જે છે અત્યારે તેમને લોન્ચ કર્યો છે. નો ડાઉટ કાઉન્ટર અત્યારે ડે લોની આસપાસ કારોબાર કરી રહ્યો છે, પણ અગર નંબર્સ વાઇઝ જોઈશું, જે ગઈકાલે સેલ્સ નંબર્સ આવ્યા તેમાં પણ ટીવીએસ મોટરે સરપ્રાઇઝ કર્યા છે. ખાસ કરીને ખૂબ જ એક પોઝિટિવ નંબર્સ આપણને જોવા મળે છે, પરંતુ આજે હવે ઉપલા સાથે એક સેલિંગ પ્રેશર છે. અહીંયા તમારો શું મત બની રહ્યો છે? સો ઓવરઓલ કાઉન્ટરનું ડિસ્કશન કરીએ તો 2950 2970ના લેવલ પર મલ્ટી ટાઈમ્સ એક સારું એવું ડિસ્ટ્રીબ્યુશન આપણે જોવા મળ્યું છે. કરન્ટલી બી લાસ્ટ 2-3 ડેઝમાં આપણે એ લેવલ રીટેસ્ટ કર્યા છે 2960 2950ના લેવલ. સો મને લાગે છે જ્યાં સુધી પોઝિશનલી આ લેવલ નીકળતા નથી ઓન અ મંથલી ચાર્ટ ઓલ્સો, મતલબ લાસ્ટ 1 યરમાં, સો આ લેવલ નીકળ્યા પછી એક સારી એવી તેજી ના ચાન્સીસ છે, અને આપણે ઉપરમાં 2950ની ઉપર આપણે 3300 સુધીના લેવલ જોવા મળી શકે છે. જ્યારે નીચેમાં મને લાગે છે 2810 2820નું એક સારું એવું લેવલ છે જ્યાં એક પાછું એક્યુમ્યુલેશન થવાના ચાન્સીસ છે. સો ઓન બાય ઓન ડિપ્સ 2810 અરાઉન્ડ, અને અગર એ લેવલ નથી આવતું તો 2950ના લેવલ પર અગર ક્લોઝિંગ આવે છે તો ત્યાંથી બી એક 3300 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે, અને ઉપરમાં 3300 સુધીના આપણે લેવલ માટે ટીવીએસ મોટર ઓપન છે. ઓકે, તો ટીવીએસ મોટર માટે આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. તમે બાય એન્ડ ડિપ્સ પણ કરી શકો છો, અને 2950ની ઉપર જો કાઉન્ટર જશે તો તમને 3300 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. એટલે પોઝિટિવ વ્યૂ હાલમાં લાગી રહ્યો છે. બીજું એક સાગર ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે, એ છે રેમન્ડ. આપણે જોયું કે ડીમર્જરના સમાચાર બાદ રેમન્ડમાં આપણને એક સારી એવી બાઇંગ જોવા મળી રહી છે. કન્ટિન્યુ આપણે બાઇંગ જોઈ રહ્યા છે. પૂરો મહિનો આ કાઉન્ટરે ખૂબ જ પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. તો આ કાઉન્ટર્સ પર તમારી કેવી નજર બની રહી છે? સો રેમન્ડ જે બ્રેકઆઉટ આવેલા 700ની ઉપર, મને લાગે છે આ કન્ટિન્યુઅસ બાઇંગ ટ્રેન્ડમાં ઇમર્જ થઈ શકે છે, અને ઉપરમાં જે લેવલ જે જોવા મળી શકે છે 820 830ના જે શોર્ટ ટર્મમાં લેવલ જોવા મળી શકે છે, બટ ઓવરઓલ પોઝિશનલી આપણે 900 ઉપરના લેવલ આપણે જોવા મળી શકે છે. જેના પાસે પોઝિશન છે એ હોલ્ડ કરી શકે છે, અને જેના પાસે ફ્રેશ પોઝિશન બનાવી છે એ 730 740ના રિટેસ્ટમાં આવે છે કાઉન્ટર ત્યારે લઈ શકે છે. બિકોઝ કે જે લાસ્ટ 5 ડેઝમાં જે મૂવ આવ્યો છે 590થી 760, તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી કરંટ પ્રાઇસ પર. તો 730 740 ઇન કેસ આવે છે તો 710નો સ્ટોપ લોસ રાખી અને 850 સુધીના ટાર્ગેટ ઓપન છે. સો ઓવરઓલ કાઉન્ટર ઓબ્વિયસલી એક સારું એવું મોમેન્ટમ દેખાડી રહ્યું છે, અને ઉપરમાં 850 900ના લેવલ માટે ઓપન છે. ઓકે, તો તમને 850 900 સુધીના લેવલ્સ પણ તમને રેમન્ડમાં જોવા મળી શકે છે. જે કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ રાખી શકે છે. સાગર, બીજી અગર આગળ નજર કરશું તો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી આજે મિડકેપનો ટોપ ગેનર બન્યો છે. અત્યારે સારા વોલ્યુમ્સ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સારી ખરીદારી પણ અહીંયા જોવા મળી રહી છે, અને ખાસ કરીને હવે આજે એને 50 DMAનો પણ એક સપોર્ટ લીધો છે. આ કાઉન્ટરને તમે કેવી રીતે જોશો ટેકનિકલી? સો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી લાસ્ટ યર Jan-Feb થી કન્ટિન્યુઅસ એક સાઇડવેઝ અને કરેક્શન પ્રાઇસ જોયું છે આપણે. ઓલમોસ્ટ 3400ના લેવલથી આપણે 2100 સુધી કરેક્શન જોયું છે. રિસેન્ટલી જે પ્રાઇસ મૂવ આવ્યો છે એ એક સારું એવું સ્ટ્રોંગ મોમેન્ટમ દેખાડી રહ્યું છે, અને જે શોર્ટ ટર્મમાં જે ટાર્ગેટ આવી રહ્યા છે એ જેનો એક ગેપ ફિલ છે એ અરાઉન્ડ 2700 સુધી માર્કેટ જઈ શકે છે. સો જેના પાસે લોંગ છે એ 2700 સુધી હોલ્ડ રાખી શકે છે, અને આજનો જે મૂવ છે એ ઓબ્વિયસલી 2700 2720 સુધી શોર્ટ ટર્મમાં લાગી રહ્યું છે.
પોઝિશનલી હજી બી ટ્રેન્ડમાં મેજર શિફ્ટ નથી. સો જેના પાસે લોંગ છે એ એકવાર પ્રોફિટ બુકિંગ 2700 સુધી કરી શકે છે. જેના પાસે પોઝિશન નથી એ ફોર ધ ટાઈમ બિંગ કાઉન્ટરને અવોઇડ કરીને ચાલી શકે છે. જો કોઈની પાસે પોઝિશન છે તો તે 2700 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે, તે હોલ્ડ રાખવાની સલાહ, પરંતુ નવી પોઝિશન લેવાની સલાહ આપણને હાલમાં નથી મળી રહી. સર, જે રીતે તમે આઈટી કંપનીઓની આપણે શરૂઆતમાં ડિસ્કશન કર્યું હતું, પરંતુ આઈટી સેક્ટર્સમાં અગર આપણે જો ડિક્સન ટેક પર જો અગર આપણે ફોકસ કરીએ છીએ તો ખૂબ જ આપણને એક નેગેટિવિટી જોવા મળી રહી છે આ કાઉન્ટરમાં. એક સારું સેલિંગ પ્રેશર કન્ટિન્યુ આપણે અહીંયા જોઈ રહ્યા છે. ગઈકાલે પણ આપણે જોયું બ્રોકરેજ રિપોર્ટ આવ્યા અને ત્યારબાદ એક સારું સેલિંગ પ્રેશર. આજે પણ જોયું કે ઓપનિંગ થઈ, થોડી ઘણી આપણને બાઉન્સબેક જોવા મળ્યું. ફરી આપણને અત્યારે એક સારા વોલ્યુમ સાથે ડે લો પર અત્યારે કારોબાર કરી રહ્યું છે. ડિક્સન ટેકને તમે કેવી રીતે જોશો આ કાઉન્ટરને? સો ઓવરઓલ અગર આઈટી ઇન્ડેક્સની આપણે ઓલરેડી વાત કરી, ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ કાઉન્ટરમાં પ્રેશર બની રહ્યા છે. એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન બની રહી છે, જ્યારે ઓવરઓલ એઝ અ આઈટી સેક્ટરમાં સ્ટ્રેન્થ નથી દેખાતું. આ જસ્ટ એક બાઉન્સ બેક લાગી રહ્યું છે. હવે હું ડિક્સનની ચાર્ટ પેટર્નની વાત કરું તો કરન્ટલી અરાઉન્ડ 14700ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ એક રેન્જમાં ફોર ધ ટાઈમ બિંગ લાસ્ટ 3 મંથ્સથી ટ્રેડ કરી રહ્યું છે. જે રેન્જ બની રહી છે એ કાઉન્ટરની 15300 ટુ 14000ની એક રેન્જ બની રહી છે. મને લાગે છે કે ઓવરઓલ આ કાઉન્ટર અગર કોઈના પાસે લોંગ છે એ અગર 15200 15300 એક બાઉન્સ આવે છે રેન્જ બ્રેક પછી, સો એકવાર એક્ઝિટ કરી શકે છે. અને નીચેમાં જે લેવલ બની રહ્યા છે એ 14300ના બ્રેક પછી શાયદ આપણે 13000 સુધીના અને 12800 સુધીના લેવલ જોઈ શકીએ છીએ. સો સેલ ઓન બાઉન્સ જેના પાસે લોંગ છે એ 15200 15300 પર આ કાઉન્ટરને એક્ઝિટ કરી શકે છે અને નીચેમાં આપણે 12800 ટુ 13000ના લેવલ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો ડિક્સન ટેક માટે અહીંયા પ્રોફિટ બુકિંગની સલાહ હાલમાં જોવા મળી રહી છે. નીચે અગર તમને અગર લેવલ્સની વાત કરશો તો તમને 12800 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. એટલે સેલ ઓન રાઇઝ કરવાની સલાહ આપણને મળી રહી છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગર, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? ફર્સ્ટ છે એસ્ટ્રા માઇક્રો, કરન્ટલી 1053ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. અગર આપણેનું ચાર્ટ પેટર્ન જોઈએ તો પ્રીવિયસ રીટેસ્ટ પર આવી ગયું છે અને લાસ્ટ 15-20 ડેઝનું એક કન્સોલિડેશન પેટર્ન પછી જે બોટમ બનાવી છે અરાઉન્ડ 1010ના લેવલ પર બોટમ બનાવી છે. અને ઉપરમાં આપણે જે લેવલ જોવા મળી શકે છે એ આપણે મિનિમમ 1110ના ટાર્ગેટ એક બની રહ્યા છે બાઉન્સ બેક માટે. સો આ કાઉન્ટરમાં એક સ્ટોપ લોસ રાખવાનો છે 1025 અને ઉપરમાં આપણે 1110 સુધી જોવા મળી શકે છે. અગર હું શોર્ટ ટર્મમાં વાત કરું તો 50 DMA રિટેસ્ટ છે અને એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું એક બ્રેકઆઉટ આવી રહ્યું છે શોર્ટ ટર્મમાં. તો મને લાગે છે કાઉન્ટરમાં મૂવ આવી શકે છે અને આમાં 1110 સુધીના આપણે એક લેવલ જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર છે કેનફિન હોમ. આપણે લાસ્ટ કપલ ઓફ ડેઝમાં એક સારું એવું મૂવ જોયું છે એનબીએફસીઝમાં, બટ કેનફિન હોમ એક સાઇડવેઝ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું હતું ટુડે. એટલે આજે 21 DMAનું એક રિટેસ્ટ કર્યા પછી એક કન્સોલિડેશન પેટર્ન બની રહી છે. એક હાયર હાઈ ફોર્મેશન બની રહ્યું છે. રિલેટિવ સ્ટ્રેન્થ અને MACD એક ફેવરેબલ શોર્ટ ટર્મ મોમેન્ટમ ક્રિએટ કરી રહ્યું છે. તો મને લાગે છે 805ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. 850નો ઇનિશિયલ ટાર્ગેટ આવી રહ્યો છે ફર્સ્ટ, અને જે સ્ટોપ લોસ રાખવાનો છે 785નો છે. તો બંને કાઉન્ટરમાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. માર્કેટ સાઇડવેઝ પછી એક કન્સોલિડેશનમાં અને એક નવા તેજી બનાવી રહ્યા છે કાઉન્ટર. સો મને લાગે છે બંને કાઉન્ટરમાં એક 8 થી 10%ની આપણે 4-5 દિવસમાં એક સારું એવું મૂવ જોઈ શકીએ છીએ. તો કેનફિનોમ અને એક એસ્ટ્રા માઇક્રો બંને કાઉન્ટર પર આપણે ધ્યાન રાખી શકીએ છીએ ફોર શોર્ટ ટર્મ. ઓકે, તો સાગર તરફથી આપણને 2 ટ્રેડિંગ કોલ મળી રહ્યા છે. પહેલું છે એસ્ટ્રા માઇક્રો, જ્યાં તમારે 1110નો ટાર્ગેટ સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે 1025નો. સેકન્ડ કાઉન્ટર છે કેનફિન હોમ્સ, જ્યાં તમને 850ના ટાર્ગેટ્સ અને સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે 785નો. સાગર, આવું જ એક કાઉન્ટર જે છે અત્યારે સારા વોલ્યુમ સાથે અત્યારે આપણે બાઇંગ તરફ મૂવ થતી જોવા મળી રહી છે, એ છે ગોદરેજ કન્ઝ્યુમર. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ડે હાઈ પર આ કાઉન્ટર કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. ગોદરેજ કન્ઝ્યુમર પર ટેકનિકલી કેવો વ્યૂ બની રહ્યો છે તમારો? ગોદરેજ કન્ઝ્યુમર કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે 1180ના લેવલ પર. આપણે લાસ્ટ 3 મંથ્સથી કન્સોલિડેશન અને એક કરેક્શન જોયું છે પ્રાઇસમાં. એક ગેપ ફિલ પેન્ડિંગ હતું, જેનું ગેપ ફિલ આજે કમ્પ્લીટ થયું છે. મલ્ટિપલ
પોઝિટિવ ડાયવર્જન્સ છે શોર્ટ ટર્મમાં અને કન્સોલિડેશન પછી માર્કેટ ચાલી રહ્યું છે. તો મને લાગે છે આપણે જે લેવલ જોવા મળી શકે છે 1220 1230ના આપણે એક લેવલ જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે શોર્ટ ટર્મ માટે 1160નો જે આજના ડે લોનો સ્ટોપ લોસ રાખી અને 1220 1230ના આપણે એક લેવલ જોવા મળી શકે છે શોર્ટ ટર્મ. તો એક બાઉન્સ લાગી રહ્યું છે કાઉન્ટરમાં 1230 સુધી. ઓકે, તો 12:30 સુધી તમને અહીંયા એક બાઉન્સ લાગી રહ્યું છે, ખાસ કરીને ગોદરેજ કન્ઝ્યુમર માટે, એટલે કે અહીંયા ખરીદારની સલાહ આપણે કહી શકાય છે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપના ટ્રેડિંગ કોલ્સ પર જાણ્યા છે, આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા એ અમે મારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન હોઈ શકે. સેકન્ડલી, મારી અને મારા કોઈ પર્સનલ એસોસિએટની કોઈ બી અમારામાં કોઈ પર્સનલ પોઝિશન નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. પરંતુ આજે આગળ